સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચથી ભરૂચના જંબુસર તાલુકાના અણખી ગામમાં ખેડૂતોના વિદ્યુત વિભાગ પ્રત્યે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનો ઘણી જગ્યાએ જોખમી રીતે લટકતી હાલતમાં છે, જેના કારણે ખેતી કામગીરી દરમિયાન અકસ્માતો ભય ઊભો થયો છે। અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ખેડૂતો દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારીની વિદ્યુત વિભાગની રહેશે અને તાત્કાલિક મરામત કરવાની પણ માંગ ઉઠવા પામી છે। હું કરણસિંહ ભગવાનસિંહ સિંધા અણખી ગામનો રહેવાસી છું। અણખી ગામનો ખેડૂત છું। આ જે લાઈન જાય છે તે એજી લાઈન છે, વાવલી એજી એ મારા ખેતરમાં જાય છે, જે મારા ખેતરમાં બોર છે એ ત્યાં જાય છે। હવે આ જે લાઈન નાખેલી છે તે 1 વર્ષથી એના વાયર બિલકુલ ઢીલા પડી ગયા છે, બિલકુલ નીચે આવી ગયા, 6 ફૂટમાં આપણે હાથથી પકડાય એવા થઈ ગયા છે। 1 વર્ષથી અમે જીઈબીમાં વારંવાર કમ્પ્લેન કરીએ છીએ, છતાં પણ અમારી વાતને સાંભળતા નથી। જાડી ચામડીના માણસો અમારી વાતને કોઈ દરકાર કરતા નથી અને અમારા ખેતરમાં આવતા મજૂરો પણ હવે ડરવા લાગ્યા છે કે હવે આ લાઈનમાંથી કંઈ થઈ જાય એક્સિડન્ટ તો એનું ભરપાઈ કોણ કરે। અને ઘણા બધા અહીંયા આગળ નીલગાય ને એવું બધું છે તો એ પણ અહીંયાથી પસાર થતા હોય છે ને એ કૂદકા મારીને પસાર થતા હોય તો એને બી અડી જાય તો એને બી નુકસાન થાય એવું છે। તો હું સરકારને એવી માગણી કરું છું કે તાત્કાલિક આને રિપેર કરે અને લાઈનને ઊંચી કરે, કાં તો લાઈનને કેબલથી મને લાઈન આપે। લગભગ આ જે વાયર તમારા ખેતરથી હું કરણસિંહ ભગવાનસિંહ સિંધા અણખી ગામનો રહેવાસી